પંજાબમાં આપની ઐતિહાસિક જીતની નર્મદામાં ભવ્ય ઉજવણી, જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાની ઉપસ્થિતિમાં નવા કાર્યાલયનું ઉદ્ઘાટન। પંજાબમાં આમ આદમી પાર્ટીની ઐતિહાસિક જીતનો ગૂંજ હવે ગુજરાતમાં પણ સંભળાઈ રહ્યો છે। નર્મદા જિલ્લામાં આપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી અને આતશબાજી કરીને આ ભવ્ય જીતની જોરદાર ઉજવણી કરવામાં આવી છે। પંજાબ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ મેળવેલી પ્રચંડ જીતનો ઉત્સાહ ગુજરાતના નર્મદા જિલ્લામાં જોવા મળ્યો। આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પ્રમુખ અને પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવાની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાના નવા કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજય બનેલા પક્ષના ઉમેદવારોને સન્માનપત્ર આપીને વિશેષ સન્માનિત કરાયા હતા, જેનાથી કાર્યકરોમાં ભારે આનંદનો માહોલ છવાઈ ગયો હતો। નર્મદા જિલ્લા કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત આપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી, ફટાકડા ફોડી અને વિજયોત્સવ મનાવ્યો હતો। આવો સાંભળીએ આ વિશે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાનું શું કહેવું છે। પંજાબમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભગવત માનજી જેઓ જ્યારથી મુખ્યમંત્રી બન્યા છે અને વિધાનસભા બનાવી છે ત્યારથી લઈને જે વિકાસલક્ષી જે કામગીરી કરે છે, શિક્ષણ હોય, આરોગ્ય હોય, તમામ ક્ષેત્ર પર, રોજગારી ક્ષેત્ર પર આજે એનું આ જનતાએ પરિણામ આપ્યું છે। આપણે 803 સીટો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ત્યાં આગળ બેસાડી છે। 1616 માંથી આજે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓના ત્યાં આગળ સુપડા સાફ કરી નાખ્યા છે। આજ બતાવી રહ્યા છે કે પંજાબમાં જેવી રીતે માન સાહેબની જે સરકાર છે, જે વિકાસલક્ષી કામ કરે છે, તેની સામે આ ભારતીય જનતા પાર્ટીની જે તાનાશાહી સરકાર છે, એ સરકાર અને કોંગ્રેસનું જે મિલીજુલી સરકાર છે, તેમ છતાં આજે ત્યાં ગાડી તમામ જગ્યાએ સુપડા સાફ કરી નાખ્યા છે। જનતા હવે ગુજરાત હોય, પંજાબ હોય, સમગ્ર વિસ્તારમાં આજે તમામ જનતાઓ જાગૃત થઈ ગઈ છે અને જે આ બેરોજગારી થી લઈ અને આ ભારતીય જનતા પાર્ટીની જે તમામ જે લોભ લાલચથી કંટાળી અને જનતા હવે આમ આદમી પાર્ટી તરફ વળી રહી છે, એનો જીવતો જાગતો ઉદાહરણ તમે આ પંજાબનું ઇલેક્શન જોયું હશે। એ પંજાબના ઇલેક્શનમાં આજે 303 સીટો જે આમ આદમી પાર્ટી જીતી છે, એ બાબતે આજે અમે અહીંયા ગાડી મહોત્સવ ઉજવી રહ્યા છે। ફટાકડા અને આતશબાજી થી અમે એમની ભવ્ય ઉજવણી કરી રહ્યા છે। આજે અમારા અહીંયા ગાડી ચૂંટાયેલા તાલુકા જિલ્લાના તમામ પદાધિકારીઓ, આગેવાનશ્રીઓ, હોદ્દેદારો દ્વારા અમે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા કાર્યાલય પર, પાર્ટી કાર્યાલય પર અમે આજે આમ આદમી પાર્ટી જે પંજાબમાં ખૂબ જંગી બહુમતીથી જીતી છે એનું અમે ઉલ્લાસભર અમે અહીંયા ગાડી સ્વાગત કર્યું છે। નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પ્રમુખ। પ્રિય દર્શક મિત્રો, આવી જ તાજી, સચોટ અને વિશ્વસનીય ખબર માટે હમણાં જ ઈ ક્રાંતિ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારો પ્રતિસાદ કોમેન્ટમાં જરૂર આપો। ઈ ક્રાંતિ ન્યૂઝ, અહેવાલ પઠાન યાકૂબ રઝા, છોટા ઉદેપુર। ई क्रांति न्यूज, बदलाव हम लाएंगे।